મિત્રો ચાલો આજના સમાચારની વાત કરીએ। નવી કાર કે બાઇક ખરીદવાનું વિચારી રહ્યા હોય તો થોડા દિવસ રોકાઈ જજો। અરવિંદ કેજરીવાલે મોટું નિવેદન આપીને લોકોને અપીલ કરી છે કે આગામી થોડા વર્ષ સુધી નવી પેટ્રોલ અને ડીઝલની ગાડીઓ ખરીદશો નહીં। કેજરીવાલનો દાવો છે કે સરકાર ઇથેનોલ મિશ્રણની નીતિને વધુ આગળ ધપાવી શકે છે, જેના કારણે સામાન્ય વાહન ચાલકોને ભવિષ્યમાં નુકસાન થઈ શકે છે। જોકે કેન્દ્ર સરકારે આ દાવાને નકારી દીધો છે અને કહ્યું છે કે હાલ આવી કોઈ યોજના નથી। એટલે સવાલ એ છે કે સત્ય શું છે? કેજરીવાલની ચેતવણી કે સરકારનો ઇનકાર, આ મુદ્દે દેશભરમાં જોરદાર ચર્ચા શરૂ થઈ ગઈ છે। તો ચાલો આગળ વધીએ। મિત્રો, કેન્દ્ર સરકારે કેબિનેટની બેઠકમાં એક મોટો નિર્ણય લીધો છે। હવે ગામડે ગામડે બાયોગેસ અને બાયો સીએનજી પ્લાન્ટ ઉભા કરવામાં આવશે। સરકારની ગોરવર્ધન યોજના માટે લગભગ 23,731 કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે। આ યોજનાથી પશુઓના ગોબર અને કૃષિ કચરામાંથી ગેસ તૈયાર થશે, જેના કારણે ગામડામાં સ્વચ્છ ઈંધણ મળશે અને ખેડૂતોને વધારાની આવકની નવી તક પણ મળશે। એટલે કે હવે ગામડા માત્ર અનાજ જ નહીં, ગેસ પણ ઉત્પન્ન કરશે। તો હવે વાત કરીએ બીજા સમાચારની। સીજેપી એટલે કે કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે નવી નીતિ જાહેર કરી છે। તેમના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બર મહિનાથી દેશભરમાં ફરી એક વખત મોટું શાંતિપૂર્ણ અભિયાન અને જન આંદોલન શરૂ કરવામાં આવશે। આ અભિયાનમાં વિદ્યાર્થીઓ, યુવાનો અને સામાન્ય નાગરિકોના મુદ્દાઓને પ્રાથમિકતા આપવામાં આવશે। દીપકે કહ્યું છે કે એ માત્ર શરૂઆત જ છે અને દેશના વિવિધ રાજ્યોમાં વ્યાપક સ્તરે કાર્યક્રમો યોજાશે। હવે સપ્ટેમ્બરથી સીજેપીનું આગામી પગલું કેટલું અસરકારક સાબિત થાય છે તેના પર સૌની નજર રહેશે। હવે આગળનો સમાચાર તમારા માટે વધુ મહત્વનો છે। ખેડૂતો માટે ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે। પીએમ કિસાન યોજના હેઠળ 2000નો આગામી હપ્તો ઓગસ્ટના બીજા સપ્તાહમાં ખેડૂતોના બેંક ખાતામાં જમા થઈ શકે છે। જો તમે પણ આ યોજનાના લાભાર્થી છો તો હમણાં જ તમારું સ્ટેટસ ચેક કરી લો, કારણ કે ઈ-કેવાયસી, આધાર લિંક અથવા બેંક વિગતોમાં ભૂલ હશે તો હપ્તો અટકી શકે છે। તો હવે નેક્સ્ટ અપડેટ વિશે વાત કરીએ। બેંક ઓફ બરોડાના ગ્રાહકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે। જો તમે 1 વર્ષની એફડી કરાવવાનું વિચારી રહ્યા છો તો સામાન્ય ગ્રાહકોને 6.25% વાર્ષિક વ્યાજ મળશે, જ્યારે સિનિયર સિટીઝનને સીધું 6.75% વ્યાજ મળશે। એટલે કે વરિષ્ઠ નાગરિકોને 0.5% વધુ રિટર્નનો ફાયદો મળશે। જો ઘરમાં માતા પિતા અથવા 60 વર્ષથી વધુ ઉંમરના સભ્ય હોય તો તેમના નામે એફડી કરાવવાથી વધારાનો લાભ મળી શકે છે। મિત્રો, ગુજરાત સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે। સરકારે તબીબી સારવારના ખર્ચના નિકાલ માટેની નાણાકીય મર્યાદામાં વધારો કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે। હવે મોંઘી સારવારના ખર્ચના રિમ્બર્સમેન્ટ ક્લેમ વધુ ઝડપથી અને વધુ ઊંચી મર્યાદા સુધી મંજૂર થઈ શકશે। આ નિર્ણયથી લાંબો સરકારી કર્મચારીઓ અને નિવૃત્તિ પેન્શનરોને સીધો મોટો લાભ મળવાની શક્યતા છે। સરકારનો દાવો છે કે સારવારનો ખર્ચ વધતા આ રાહત આપવામાં આવી છે। જો તમે અથવા તમારા પરિવારનો કોઈ સભ્ય ગુજરાત સરકારના કર્મચારી કે પેન્શનર હોય તો આ અપડેટ જરૂર જાણજો અને વધુ માહિતી માટે સત્તાવાર જાહેરનામું ચેક કરજો। હવે આગળનો સમાચાર તમારા માટે વધુ મહત્વનો છે। ગુજરાતના શિક્ષકો માટે આજે એક મોટો રાહતનો નિર્ણય લેવામાં આવ્યો છે। હવે ઉચ્ચતર પગાર ધોરણ, પેન્શન, રજા મંજૂરી, સીપીએફ, જીપીએફ અને એડીએસ જેવી તમામ મહત્વની સેવાઓ ઓનલાઈન અને સમયબદ્ધ રીતે મંજૂર થશે। શિક્ષણ વિભાગે નવા ઓનલાઈન પોર્ટલ દ્વારા શિક્ષકોના વર્ષોથી અટવાયેલા પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવાનો દાવો કર્યો છે। એટલે કે હવે ફાઇલોના ધક્કા અને લાંબી રાહ જોવાનો સમય ઘટી શકે છે। રાજ્યના હજારો શિક્ષકો માટે આ નિર્ણય ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે। તો ચાલો આગળ વધીએ। મિત્રો, ગુજરાતમાં ફરી એકવાર ભારે વરસાદનો માહોલ સર્જાઈ શકે છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ 8 થી 15 ઓગસ્ટ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અને નદીઓ નાળાઓમાં પાણી વધવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે। તો હવે બીજા સમાચારની વાત કરીએ। મિત્રો, દેશમાં કાગળની નોટોનો યુગ હવે પૂરો થવા જઈ રહ્યો છે। આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ મોટી માહિતી આપતા કહ્યું છે કે આગામી નાણાકીય વર્ષથી ભારતમાં પ્લાસ્ટિક એટલે કે પોલિમર નોટોનું ટ્રાયલ શરૂ કરવામાં આવશે। સૌથી પહેલા 10 અને 20 રૂપિયાની પ્લાસ્ટિક નોટો ચલણમાં આવશે। આ નોટો સામાન્ય કાગળની નોટ કરતાં અનેક ગણી મજબૂત, પાણીથી સુરક્ષિત અને નકલી નોટો સામે વધુ અસરકારક ગણાય છે। જો કે હાલની કાગળની નોટો તરત બંધ નહીં થાય, પરંતુ દેશ ધીમે ધીમે નવી પ્લાસ્ટિક કરન્સી તરફ આગળ વધી રહ્યો છે। હવે આગળનો સમાચાર તમારા માટે વધુ મહત્વનો છે। સુરતના હીરા ઉદ્યોગ માટે કેન્દ્ર સરકારે એવો મોટો નિર્ણય લીધો છે કે સમગ્ર ડાયમંડ માર્કેટમાં ખુશીની લહેર ફરી વળી છે। સરકાર હવે સ્પેશિયલ નોટિફાઈડ ઝોન મારફતે રફ ડાયમંડનો વેપાર કરતી વિદેશી કંપનીઓને 15 વર્ષ સુધી આવકવેરામાં મોટી છૂટ આપશે। આ નિર્ણયથી આંતરરાષ્ટ્રીય ડાયમંડ ટ્રેડ સુરત તરફ આકર્ષાય તેવી શક્યતા છે।
અને સુરત ફરી વૈશ્વિક હીરા વેપારનું મજબૂત કેન્દ્ર બની શકે છે. ઉદ્યોગકારોનું માનવું છે કે આ પગલાથી રોકાણ વધશે, વેપારમાં તેજી આવશે અને રોજગારની નવી તકો પણ ઊભી થશે. હવે જોવાનું એ રહેશે કે આ નિર્ણય સુરતના હીરા ઉદ્યોગને કેટલી ઝડપથી નવી ઊંચાઈ પર લઈ જાય છે. હવે પછીની અપડેટ વિશે વાત કરીએ. મિત્રો, ઘરનું બજેટ બગાડે એવા મોટા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર એલપીજી અને કુદરતી ગેસ પર વધારાનું શુલ્ક વસૂલવાનો પ્રસ્તાવ વિચારી રહી છે. જો આ પ્રસ્તાવને મંજૂરી મળશે તો ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમત અંદાજે 15 થી 20 રૂપિયા સુધી વધી શકે છે. સરકારનું કહેવું છે કે આ રકમ દેશ માટે વ્યૂહાત્મક ઈંધણ ભંડાર તૈયાર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવશે. જોકે મહત્વની વાત એ છે કે આ નિર્ણય હજુ અંતિમ રીતે મંજૂર થયો નથી, એટલે હાલ ગેસ સિલિન્ડર પર નવો ટેક્સ લાગુ થયો નથી, પરંતુ મંજૂરી મળતા જ તેની સીધી અસર સામાન્ય પરિવારના બજેટ પર પડી શકે છે. તો ચાલો આગળ વધીએ. મિત્રો, દેશના બેન્કિંગ સિસ્ટમ માટે એક ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. 135 વર્ષ જૂનો બ્રિટિશ યુગનો કાયદો હવે બદલાઈ ગયો છે. લોકસભાએ બેન્કર્સ બુક એવિડન્સ બિલ 2026 પાસ કરી દીધું છે. હવે બેંકોના ડિજિટલ, ઇલેક્ટ્રોનિક અને ક્લાઉડમાં રહેલા રેકોર્ડને કોર્ટમાં કાનૂની પુરાવા તરીકે માન્યતા મળશે. એટલે કે જૂના કાગળના આધારિત નિયમોની જગ્યાએ હવે ડિજિટલ બેન્કિંગને કાયદાકીય આધાર મળશે. સરકારનું કહેવું છે કે આ નિર્ણયથી ઓનલાઈન અને ડિજિટલ બેન્કિંગ વધુ ઝડપી, સુરક્ષિત અને આધુનિક બનશે. બેન્કિંગ ક્ષેત્રમાં આ એક મોટો ફેરફાર માનવામાં આવી રહ્યો છે. હવે આગળનો સમાચાર તમારા માટે વધુ મહત્વનો છે. મિત્રો, જો તમારી ગાડી 10 વર્ષ જૂની છે તો આ સમાચાર ધ્યાનથી સાંભળજો. સોશિયલ મીડિયા પર દાવો થઈ રહ્યો છે કે હવે 10 વર્ષ જૂના વાહનોનું પીયુસી સર્ટિફિકેટ નહીં બને, પરંતુ હકીકત એવી નથી. હાલ આ વિવાદ ખાસ કરીને દિલ્હીમાં 10 વર્ષ જૂના ડીઝલ વાહનને પીયુસી ન મળવાના કેસને લઈને છે, જે મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. એટલે સમગ્ર દેશમાં 10 વર્ષ જૂના તમામ વાહનો માટે પીયુસી બંધ થયો છે. એવો કોઈ નિયમ લાગુ થયો નથી. તેથી અફવાઓથી બચો અને તમારું પીયુસી સમયસર રિન્યુ કરાવવાનું ભૂલતા નહીં. તો ચાલો બીજા સમાચાર પર નજર કરીએ. મિત્રો, હવે સરકારી કચેરીઓના ધક્કા ખાવાનો સમય લગભગ પૂરો થવા જઈ રહ્યો છે. ગુજરાત સરકારે મોટી જાહેરાત કરીને સેવા સેતુ 2.1 કાર્યક્રમ શરૂ કર્યો છે, જેના હેઠળ સરકાર પોતે તમારા ગામ અને વિસ્તાર સુધી પહોંચશે. આ અભિયાનમાં આધાર કાર્ડ, રેશન કાર્ડ, આવકનો દાખલો, વારસાઈ નોંધ, જન આરોગ્ય યોજના, જનધન ખાતું, કિસાન યોજના અને અનેક સરકારી સેવાઓ એક જ સ્થળે મળશે. ગ્રામ્ય વિસ્તારમાં સેવા સેતુ 2.1 નો પ્રથમ તબક્કો 6 ઓગસ્ટથી શરૂ થયો છે, જ્યારે બીજા તબક્કામાં ગામોના ક્લસ્ટર સ્તરે શિબિરો યોજાશે. સમય અને પૈસાની બચત કરાવતો આ નિર્ણય લાખો ગુજરાતીઓ માટે મોટા રાહતના સમાચાર બની શકે છે. તો ચાલો આગળ વધીએ. અમદાવાદના વેપારીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. એએમસીએ એક મહત્વનો નિર્ણય લઈને અગાઉ સીલ કરાયેલી સિઝનેબલ દુકાનોને ફરી ખોલવાની મંજૂરી આપી દીધી છે. તહેવારોની સિઝન નજીક આવતા નાના વેપારીઓને મોટી રાહત મળી છે. એએમસીના નિર્ણયથી હવે અનેક વેપારીઓ પોતાના બંધ પડેલો વ્યવસાય ફરી શરૂ કરી શકશે અને રોજગારીને પણ વેગ મળશે. હવે આગળનો સમાચાર તમારા માટે વધુ મહત્વનો છે. નવી કાર કે બાઇક ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા ખિસ્સા પર સીધી અસર કરશે. સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય આપતા નવી કાર માટે ફરજિયાત થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ 3 વર્ષથી વધારીને 4 વર્ષ અને નવી બાઇક માટે 5 વર્ષથી વધારીને 6 વર્ષ કરવાનો નિર્દેશ આપ્યો છે. એટલે હવે વાહન ખરીદતી વખતે એક સાથે વધુ વર્ષનું ઇન્સ્યોરન્સ લેવું પડશે, જેના કારણે શરૂઆતનો ખર્ચ વધશે. એટલું જ નહીં, કોર્ટે સરકારે નો ઇન્સ્યોરન્સ નો ફ્યુઅલ પાયલટ પ્રોજેક્ટ તૈયાર કરવાની પણ સૂચના આપી છે. એટલે હવે વાહન ખરીદતી વખતે એક સાથે વધુ વર્ષનું ઇન્સ્યોરન્સ લેવું પડશે, જેના કારણે શરૂઆતનો ખર્ચ વધશે. જો આ નિયમ અમલમાં આવશે તો માન્ય થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ વગર પેટ્રોલ કે ડીઝલ મળવું પણ મુશ્કેલ બની શકે છે. એસબીઆઈના મ્યુચ્યુઅલ ફંડ તરફથી રોકાણકારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. કંપનીએ નવી સ્પેશિયલાઇઝેડ ઇન્વેસ્ટ ફંડ એટલે કે એસઆઈએફ સ્ટ્રેટેજી લોન્ચ કરી છે. આ સ્ટ્રેટેજીનો ઉદ્દેશ બજારમાં જોખમને નિયંત્રિત રાખીને વધુ સારું રિટર્ન મેળવવાનો છે. પરંતુ ધ્યાન રાખો, આ સામાન્ય મ્યુચ્યુઅલ ફંડ નથી. તેમાં રોકાણ કરવા માટે લઘુત્તમ 10 લાખનું રોકાણ જરૂરી છે. એટલે આ સ્કીમ ખાસ કરીને અનુભવી અને વધુ મૂડી ધરાવતા રોકાણકારોને ધ્યાનમાં રાખીને લાવવામાં આવી છે. રોકાણ કરતા પહેલા સ્કીમમાં જોખમ અને નિયમો સારી રીતે સમજી લેવાનું ભૂલશો નહીં. તો હવે છેલ્લા સમાચાર વિશે જાણીએ. મિત્રો, પ્રશાંત મહાસાગરમાં એક વિશાળ હવામાન પ્રણાલી સક્રિય થઈ છે, જેને કેટલાક નિષ્ણાતો મહાદાનવ તરીકે વર્ણવી રહ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે તેની અસરથી ગુજરાત સહિત દેશના ચોમાસામાં બ્રેક લાગી શકે છે. જો કે આઈએમડી અનુસાર આગામી દિવસોમાં દેશના કેટલાક વિસ્તારોમાં વરસાદની ગતિ ધીમી પડી શકે છે, પરંતુ સમગ્ર ગુજરાતમાં ચોમાસું સંપૂર્ણ બંધ થઈ જશે એવું કહેવું હાલ વહેલું છે. હવામાન વિભાગે લોકોને અફવાઓથી દૂર રહીને માત્ર સત્તાવાર આગાહી પર વિશ્વાસ રાખવાની અપીલ કરી છે. એટલે કે આગામી થોડા દિવસો ગુજરાત માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
મિત્રો, આ તમામમાંથી તમને સૌથી મહત્વનો સમાચાર કયો લાગ્યો?